અને દોસ્કૃતિ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણે વેલેન્ટાઇન વીક સેલિબ્રેટ કરી રહ્યા છે વાનગીના રસોડે, અને આજે છે ચોકલેટ ડે. તો સૌથી પહેલા આપ સૌને પણ હેપી ચોકલેટ ડે. તો દર્શક મિત્રો, ચોકલેટ અને પ્રેમ આમ બંનેને છે ને ખાસ કનેક્શન છે. હવે ચોકલેટ ડે હોય એટલે તમે તમારા જે ખાસ વ્યક્તિ હોય એને એની પસંદગીની ચોકલેટ તો તમે આપતા જ હો, પણ હવે તમે તમારા હાથે એમને ચોકલેટ આપી શકો છો. અને ચોકલેટ બનાવવાની રીત છે ને, મને તો ઇઝી લાગે છે, પણ એ આપણે મહેમાન પાસેથી જાણીશું કે ચોકલેટ કેવી રીતના બનાવાય. જેમ ચોકલેટ પેનમાં ધીમે ધીમે પીગળે ને, એમ તમારું પણ દિલ પીગળી જશે એને ચોકલેટ આપતા આપતા. પ્રેમમાં ભીંજાઈને ચાલો વાનગીના સ્વાદની આ સફરને માણીએ અને કરીએ કાર્યક્રમની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે ફરી એકવાર વાનગીના રસોડે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જિગીશાબેન. જિગીશાબેન, સ્વાગત છે આપનું. થેન્ક યુ. સૌથી પહેલા તો હેપી ચોકલેટ ડે. વિશ યુ ધ સેમ. થેન્ક યુ. તો હવે ચોકલેટ ડે છે એટલે ચોકલેટ આપણે અલગ અલગ પ્રકારની તમને તો ખાસી બનાવતા હશો, પણ આજે કઈ ચોકલેટ અમારા વ્યુઅર્સ માટે બનાવવાના છો? ચોકલેટ ટ્રફલ બનાવીશું. અરે વાહ! તો હવે એના ઇન્ગ્રેડિયન્ટ્સ જણાવી દેશો? ચોક્કસ. આ બિસ્કિટ છે, મોળા બિસ્કિટ મેં લીધેલા છે, ડ્રિંકિંગ ચોકલેટ, કોકો પાવડર, ગુરુખાંડ એટલે આઈસિંગ શુગર તમે જે કહી શકો એ, આ ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ એવી રીતે લીધેલી છે. અને આ ઉપર આપણે જે સ્પ્રિંકલ્સ કરીશું એના માટેનું છે, દૂધ છે. બરાબર, હવે શરૂઆત કરીએ. સૌથી પહેલાં મેં આ મોળા બિસ્કિટ લીધેલા છે, એને આપણે ક્રશ કરી લેવાના છે, બિલકુલ ભૂકો કરી લેવાનો છે. એને આપણે મિક્સિંગ બોલમાં લઈ લઈશું. લગભગ 15 જેટલા બિસ્કિટ મેં લીધેલા છે. અને બિસ્કિટ મોળા લેવા પાછળનું કારણ ફક્ત એટલું જ છે કે આપણે ટ્રફલ બનાવીએ છીએ, એટલે ઉપરનું જે કોટિંગ આવશે એ ચોકલેટ વાળું ને એવું આવશે, એટલે એના માટે આ જ વધારે સારું રહેશે. આ કોકો પાવડર છે, 1 ટીસ્પૂન જેવો લઈએ છીએ આપણે. 2 ટીસ્પૂન ડ્રિંકિંગ ચોકલેટ લઈએ છીએ. કોકોનું પ્રમાણ પણ ઓછું રાખ્યું છે, કારણ કે મેં કહ્યું એમ આપણે ઉપર કોટ કરીશું એને. એ પછી આપણે લઈએ છીએ ગુરુખાંડ. એ લગભગ હું આમાં 4 ટીસ્પૂન લઉં છું. તમારા ઘરે જો ઓછું ગળ્યું ખવાતું હોય તો 3 લેવાની. દૂધની મદદથી કણેક બાંધી લેવાની છે. થોડું થોડું ઉમેરતા જવાનું. આ લગભગ મેં ½ કપ જેટલું લીધું છે. થોડું થોડું ઉમેરી અને એની કણેક બાંધવાની છે. તમે જેના માટે બનાવી રહ્યા છો, જો એને ચંક્સ ને એવું ભાવતું હોય તો તમે આમાં ડ્રાયફ્રૂટ, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. સરસ રીતે મિક્સ કરી અને કણેક બાંધી લેવાની છે. તો હવે જિગીશાબેન, આપણે વેલેન્ટાઇન વીક જે સેલિબ્રેટ આપણે વાનગીના રસોડે કરી રહ્યા છે, તો હવે તમે તમારા ખાસ વ્યક્તિ માટે એમને શું કહેવા માંગશો? બહુ એવું લાંબુ તો મને કંઈ બહુ આવડતું નથી, પણ જે આવડે છે ને એમાંનું થોડુંક કંઈક કહું. મને છે ને બહુ બોલવાનું નથી ગમતું. હું બહુ, તમે કહો ઇન્ટ્રોવર્ટ કહી શકો છો મને, તો હું ઇન્ટ્રોવર્ટ છું. અને મારા હસબન્ડ એકદમ ટોકેટિવ છે. તો એટલે હું, અમારા માટે જ જાણે આ બન્યું હોય ને એવું મને ઓલવેઝ લાગે. પ્રેમનો રસ્તો વાલમ, નહીં તો ખૂટે કેમ, તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ. અરે વાહ, જોરદાર. મને તમે ઇન્ટ્રોવર્ટ બિલકુલ નથી લાગતા હવે. ના, બહુ એટલે હું એટલું ઝડપથી કોઈની જોડે ખુલતી નથી, અને જ્યારે ખુલું તો પછી બલ્લે બલ્લે. તો આ રીતે થોડું થોડું દૂધ ઉમેરી કણેક બાંધવાની છે. આ એક તો બહુ જ સહેલી છે વાનગી, અને બીજી વસ્તુ એવી છે કે આમાં
બહુ સમય નથી જતો. એટલે સપોઝ તમે બહુ હરીમાં છો તો ચોકલેટ ડે આવે છે, શું કરીશું તો બહુ જલ્દી અને ઘરમાંથી બધું મળી જ રહે. તો હવે આપણે કહ્યું એ જ પ્રમાણે કે પ્રેમનું પ્રતીક છે ને આપણે પ્રેમનો તહેવાર જે સેલિબ્રેટ કરી રહ્યા છે તો પછી આપણા હાથે ચોકલેટ બનાવીને એમને જ આપણે અર્પણ કરીએ એવું કહી શકાય. યસ, અને એ જે જાતે બનાવ્યાનો સંતોષ છે ને એ બહુ મસ્ત. આમ તમને જ્યારે એ વ્યક્તિ તમે એમને આપશો, એ ખાશે, મોઢામાં મૂકશે તો તમે એના ફેશિયલ એક્સપ્રેશન જ રીડ કર્યા કરશો કે એ કેવી લાગી એવું થયા કરે. એટલે એ વધારે સ્પેશિયલ બની જાય. જી, અને એમને પણ એવું થાય કે રેડીમેડ કરતાં તમે જાતે બનાવ્યું એમ. જો આવી કણેક બંધાઈ ગઈ છે. હવે આપણે એમાંથી બોલ્સ બનાવી દઈશું. તો હવે જિગીશાબેન આજે તો ચોકલેટ ડે છે તો હવે તમે ચોકલેટ તો બનાવીને તમારા હસબન્ડને ખવડાવશો, પણ એ સિવાય પણ બીજા ડેઝમાં તમે એમના માટે શું સ્પેશિયલ બનાવો? ડેલી તો બનાવતા જ હો, પણ એમને છે ને થોડું ગળ્યું ઓછું ભાવે. અચ્છા. એટલે અમારે ચટપટું એવું બધું બહુ બને. તમે આ આખું વીક તમે જોશો તો સાંજે કંઈક ને કંઈક નવું બનતું જ રહેશે. હા, નવું બનાવીએ પણ થોડું હેલ્થ કોન્શિયસ બી છીએ તો એને પણ ધ્યાનમાં રાખીને. બિલકુલ. આ રીતે બોલ્સ બનાવી દેવાના છે. અચ્છા, તમને એવું લાગે છે કે નાના મોટા થાય છે તો જે આપણી મેઝરિંગ સ્પૂન આવે છે એ રાખવાની અને એનામાં મેઝર કરીને પછી જ બનાવવાના. પણ આનાથી મોટા નહીં બનાવવાના કારણ કે ઉપર ચોકલેટનું કોટિંગ આવશે. આપણે ડબલ બોઇલર માટેનું પાણી ગરમ ચાલુ કરી દઈએ. ચોકલેટ ડે તો આપણે ચોકલેટ બનાવીને ખાસ બનાવી દઈએ, પણ એવું પણ કહી શકાય જિગીશાબેન કે કોઈ પણ તહેવાર આવે, રક્ષાબંધન હોય તો બેન પોતાના ભાઈને આવી રીતના પોતે જાતે ચોકલેટ બનાવીને મને પોતાને એવું ખરું. હા, તમે કહો છો એ વાત 100% સાચી છે કે બને ને ત્યાં સુધી મને એમ થાય કે હું મારી જાતે બનાવીને ખવડાવું અને એ જે તમને આત્મસંતોષ મળે ને એ બહુ અલગ જ હોય છે. અંદરથી જે એક ભાવ હોય ને, પ્રેમ હોય ને, એ તરત દેખાઈ આવે. અને સૌથી અગત્યનું કે તમે જે કંઈ બી વાપરો એ ચોખ્ખું વાપરો. કેટલા દિવસ જૂનું હોય બહારનું એ તમને આઈડિયા ના હોય. નો ડાઉટ હવે એક્સપાયરી ડેટ આ તે બધું એ લોકો લખે છે, પણ તો પણ તમે જાતે બનાવો એટલે બેસ્ટ જ બધું યુઝ કર્યું હોય. તો તમે અલગ અલગ પ્રકારની પણ ચોકલેટ્સ ટ્રાય કરતા હશો? જી. ઓકે, તો એના નામ અમને કહી શકો? ડ્રાયફ્રૂટ ચોકલેટ બનાવું છું. અચ્છા. પછી આ ટ્રફલમાં જ હું ચોકલેટ બિસ્કિટ અને એની અંદર ઓરેન્જ ક્રીમ અથવા તો સ્ટ્રોબેરી ક્રીમ એવું કરીને ટ્રફલ બનાવું છું. અચ્છા, વાહ. ખજૂરની ચોકલેટ બનાવું છું. ખજૂરમાં બધું સ્ટફ કરીને એવી રીતે બી બનાવું છું. પાન ચોકલેટ બનાવું છું. સ્ટ્રોબેરી, અત્યારે તો સ્ટ્રોબેરી ઘણી સરસ મળે છે એટલે સ્ટ્રોબેરીની ચોકલેટ બનાવું છું. એટલે કહેવાય કશું બાકી નથી ના, રાખ્યું. કશું જ નહીં. મંચ પણ બનાવું છું. શું વાત છે. હવે આપણા બોલ્સ રેડી થઈ ગયા છે. હવે પાણી ગરમ થઈ ગયું છે, બરાબર. આ મેં 25 ગ્રામ ડાર્ક અને 25 ગ્રામ મિલ્ક ચોકલેટ લીધેલી છે. તમારા ઘરમાં જો ડાર્ક ચોકલેટ ઓછી ખવાતી હોય તો તમે મિલ્ક ચોકલેટનું પ્રમાણ વધારી શકો છો અથવા ફક્ત મિલ્ક ચોકલેટ લઈને પણ બનાવી શકો છો. સમારીને લીધેલી છે. એટલે જેને જે ભાવતી હોય એ પ્રમાણે લે. પાણી ગરમ થઈ ગયું છે, એમાં આપણે મૂકી દઈએ છીએ. હવે એની જાતે જ ધીમે ધીમે પીગળશે ત્યાં સુધી આપણે ચોકલેટની વાત કરીએ. ચોકલેટ જે છે ને એનું જે ઝાડ છે એને ડિવાઇન ટ્રી કહેવાય છે. એનું નામ થિયોબ્રામા કોકોઆ એવી રીતનું છે. તમે પ્રોનાઉન્સ કરવામાં તમને થોડું એવું લાગશે પણ બહુ સરસ છે. અને એ ટ્રી ડિવાઇન ટ્રી કહેવાય છે. જર્મનીમાં આને ચોકલેટને દેવતાઓનું ભોજન કહે છે કારણ કે એ ઝાડને તમે ડિવાઇન ટ્રી કહ્યું, એમાંથી તમે કોકો પાવડર બનાવો છો ને એમાંથી ચોકલેટ બનાવો છો. એટલે કહેવાય કે જિગીશાબેન એકલા ચોકલેટ બનાવવા નથી આવ્યા વ્યુઅર સુધી પહોંચાડવાની, પણ એનો જે ઇતિહાસ છે પૂરી ઇન્ફોર્મેશનની સાથે તમારે સુધી પહોંચાડી રહ્યા છે દર્શક મિત્રો. અને આમાં કેવું છે કે આપણે
મને ખુદને થોડી ક્યુરિયોસિટી થાય કે હું ચોકલેટ ખાઉં છું તો ચોકલેટ બની કેવી રીતે એ બી જાણવું તો જોઈએ આપણે. ચોકલેટને એન્ટી એજિંગ માટે પણ ઘણા લોકો યુઝ કરતા હોય. તમને ખબર છે ઘણી વખત આપણે આમ ડલ ફીલ કરતા હોઈએ કે આમ સ્ફૂર્તિ ના આવતી હોય, કંટાળો આવતો હોય, તો શું કરીએ? એક કટકો ચોકલેટનો ખાઈ લેવાનો. શેના માટે ખબર છે? એમાં એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે, એટલે એને કારણે એ તમને સ્ફૂર્તિનો સંચાર કરી દેશે. એટલે આપણો ઘણીવાર તમે કહો એ જ પ્રમાણે કે મૂડ ના હોય, ઉત્સાહ ના હોય, આપણી એનર્જી ના હોય તો એક કટકો. યસ. ડાર્ક ચોકલેટ તો હાર્ટ માટે પણ ખૂબ સરસ છે. 70% ડાર્ક ચોકલેટ હોય ને એવી ચોકલેટ જો એક નાનો કકડો તમે કન્ઝ્યુમ કરો તો એ બધી જ રીતે સરસ છે. એટલે પછી એકદમ તૂટી નહીં પડવાનું. હો, નહીં તો ક્યારે ડાયાબિટીસ થઈ જાય ખબર નહીં પડે. જો આ રીતે મેલ્ટ થઈ રહી છે. ચોકલેટમાં એમાં જે એક તત્વ એવું છે કે એ લોહીના ગાંઠા બનતા અટકાવે છે, એટલે બ્લડ સર્ક્યુલેશન બહુ સરસ ચાલુ રહે, એટલે પેલું ક્લોટ થવાનું કે એવું કંઈ પ્રોબ્લેમ ના આવે. આ વખતે પણ આપણે આ કરીએ ત્યારે પણ ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે ને. હા, ચોકલેટ અને પાણી એ બે ભેગા ના થવા જોઈએ, બીકોઝ ચોકલેટ અને પાણી એ દુશ્મન કહેવાય છે. તમારે ડબલ બોઇલરમાં ના કરવું હોય તો તમે માઇક્રોવેવમાં બી કરી શકો છો. એમાં તમે અમુક રેગ્યુલર ઇન્ટરવલ્સ પર કાઢીને ચેક કરવું પડે. 10 સેકન્ડ માટે મૂક્યું, કાઢ્યું, ચેક કર્યું, ફરીથી મૂક્યું, એવી રીતે. એટલે બને ને ત્યાં સુધી ડબલ બોઇલરમાં કરવું મને વધારે ગમે છે, બીકોઝ એક તો આંખ સામે હોય એટલે તરત તમને ખ્યાલ આવે કે યસ હવે આ મેલ્ટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મેલ્ટ થવા માંડી છે, ઓલમોસ્ટ થઈ ગઈ છે. હવે 2-4 ગચ્ચિયા જ બાકી છે, એટલે જ આમાં સમારીને લઈએ છીએ આપણે, જેથી કરીને જલ્દી મેલ્ટ થઈ જાય અને આપણી મહેનત ઓછી. બિલકુલ. હવે આપણે એને બંધ કરી દઈશું. ઓકે. આ જે ક્વિક આપણે કરીએ ને એનાથી ચોકલેટની શાઇન બહુ સરસ આવશે. હવે આપણે એને નીચે લઈ લઈશું. સિંગલ બોલ લઈ એને કોટ કરી દેવાનો. એટલે એકદમ બહાર જેવી ચોકલેટ આપણે ઘરે મસ્ત મળી રહે. મસ્ત થઈ જાય ને. યસ. ડન છે. એવી જ રીતે બીજી ચોકલેટ. તો હવે જિગીશાબેન તમે અલગ અલગ શેક પણ ટ્રાય કરતા હશો. હા, ઓફકોર્સ. તમે મારે ત્યાં મોલ્ડ જુઓ તો અડધું ખાનું ચોકલેટના મોલ્ડ્સથી જ ભરેલું છે. આને બટર પેપર ઉપર બી તમે મૂકી શકો છો, પણ આપણે પ્લેટમાં મૂકીશું તો વાંધો નહીં આવે. તમે છરી કાંટાની મદદથી પણ આ કરી શકો છો, પણ ઘણાને કદાચ છરી કાંટામાં ના ફાવે એટલે આ રીતે બતાવું છું. બાકી કાંટામાં તમે લો તો એનીમાંથી નીકળી જ જાય ચોકલેટ, તમારે જે ઘસવું ના પડે. અને આ જે ટેકનિક છે એ ખૂબ જ આપણે ઇઝી વેમાં પણ થઈ શકે. યસ. જો હવે આ આપણા રેડી છે, બરાબર. હવે ચોકલેટ આપણે આપણા દિલને આપીએ છીએ તો દિલ તો મૂકવું પડે ને. એટલે દિલ જીતી જ લો તમે. એટલે દિલ જીતી જ લો, કોઈ શંકા જ ના રહે એમાં. યસ. તમે સિંગલ પણ મૂકી શકો છો. અચ્છા, સ્પ્રિંકલર પણ તમે લગાવી શકો છો. એવું જરૂરી નથી કે હાર્ટ જ લેવા. ડન છે. યસ.
હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો તૈયાર છે આપણા ચોકલેટ ટ્રફલ. તો દર્શક મિત્રો, તમે પણ દિલથી ચોકલેટ બનાવીને તમારા પ્રિય વ્યક્તિને આ અર્પણ કરી શકો છો, તમારા દિવસને ખાસ અને યાદગાર બનાવી શકો છો. તો જિગીશાબેન, આ રેસીપી પણ આપણા વ્યુઅર સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, અચૂકપણે ટ્રાય કરજો અને આ ડેને પણ ઉત્સાહપૂર્વક ઉજવજો. તો હું તો ટેસ્ટ કરી લઉં, તમે ક્યાંય જતા નહીં, મળીએ છે નાનકડા બ્રેક બાદ. ચોકલેટ ટ્રફલ બનાવવાની સામગ્રી: મોળા બિસ્કિટ, ડ્રિંકિંગ ચોકલેટ પાવડર, કોકો પાવડર, બુરુ ખાંડ, દૂધ, ડાર્ક ચોકલેટ ઝીણી સમારેલી, મિલ્ક ચોકલેટ ઝીણી સમારેલી, હાર્ટ શેપ સ્પ્રિંકલ,